ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો: 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ગણેશજીની અવનવી પ્રતિમાનું વેચાણ શરૂ થઈ ગયું છે. આગામી 7 તારીખના રોજ ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મદિવસ હોય ગણેશ ઉત્સવ ઉજવવા લોકો થનગની ઉઠ્યા છે. ગણેશજીની મૂર્તિનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ભગવાન ગણેશની મૂર્તિ બનાવનાર ડાયાભાઈએ જણાવ્યું હતું કે 19 વર્ષથી તેઓ જૂનાગઢ ખાતે ભગવાન ગણેશની મૂર્તિ બનાવી અને વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે પણ ગણેશ ઉત્સવને લઈને ગણેશજીની મૂર્તિના વેચાણમાં સારી ઘરાગી જોવા મળી રહી છે. 2 ફૂટથી લઈને ગણેશજીની મોટી મૂર્તિઓ પણ બનાવવામાં આવી રહી છે, જેમાં 51 થી લઈને ₹25,000 સુધીની પીઓપી અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ વર્ષે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈને મૂર્તિ બનાવવામાં ઘણી જ તકલીફ પડી હતી, પરંતુ તેમ છતાં ઘરાગી સારી દેખાઈ હતી. હું દયાભાઈ મારવાડી પરમાર છું. મારવાડથી અમે છીએ, પણ 18-19 વર્ષથી અમે ધંધો કરીએ છીએ મૂર્તિનો, અને મૂર્તિની માંગો ચાલુ રહે છે. ઇકો ફ્રેન્ડ મૂર્તિ પણ બનાવી છીએ આપણે ઘરે વિસર્જન કરવા માટે. 1 ફૂટથી તમને 2.5 ફૂટ સુધી મૂર્તિ મળશે. પીઓપીમાં પણ મૂર્તિ મળશે, અને તૈયાર મૂર્તિ હવે 2 થી 3 દિવસ મૂર્તિના રહ્યા છે, અને ગરાગી પણ સારી છે માટીમાં અને પીઓપીમાં પણ. ગરાગ જે લોકોને લેવાની હતી, જે લોકો બહુ અડીઓ મારે છે આજે, અને મૂર્તિનું વરસાદના હિસાબે સ્ટોક ઓછું છે, અને વરસાદ વાવાઝોડાના હિસાબે મૂર્તિ એટલી બનાવી ના આવી, પણ મૂર્તિઓ બધી તૈયાર થઈ ગઈ છે. ઓછો સ્ટોક છે, કારણ કે વરસાદ છે, પાછું નુકસાન એટલું થઈ ગયેલું છે. અને મૂર્તિ ઇકો ફ્રેન્ડ મૂર્તિના જે ગ્રાહક હતા, આપણે ટીંબાવાડી મધુરામ રોડ ઉપર મારું સ્ટેન્ડ છે. મૂર્તિ આપણે 1 ફૂટથી કરી અને 5 થી 6 ફૂટ સુધીની મૂર્તિ આપણે બનાવી છીએ, અને કલર કોમ્બિનેશન સારું છે. ને ભાવ 51 રૂપિયાથી ચાલુ થાય છે, પછી તમારી જેવી શ્રદ્ધા મૂર્તિ. ભાવ તો તમારે મૂર્તિનો 25,000 વહી જાય, 30,000 પણ વહી જાય. 51 રૂપિયાથી ચાલુ થાય. 150 વાળી, 100 વાળી, 200 વાળી, 1000 વાળી, 2000 વાળી, જેવી શ્રદ્ધા, જેવી ફૂટની મૂર્તિ, 1.5 ફૂટની, 2 ફૂટની, 3 ફૂટની. ગયા વર્ષ કરતાં આ વર્ષ થોડુંક સારું છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે. અધિકારીઓ દ્વારા તમામ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે તમામ નાના મોટા રોડ રસ્તાઓ રિપેરિંગ, રિસ્પેક્શન તેમજ મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણને પામેલા રસ્તાઓ ત્વરિત મરામત કરીને જન સમસ્યાઓનું નિરાકરણ લાવવા વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના માર્ગો જેવા કે ખડિયા મેંદેડા સાસણ રોડ, ખાંભ રોડ, મજેવડી માખી જાળિયા રોડ, મેંદેડા, ખોરાસા, લુચાડા, ખોખરડા રોડ, વંથલી માણાવદર બાટવા, સરાડિયા રોડ, નરેડી, બોડકા, પીપલાણા રોડ સહિતના જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારો માર્ગ મરામત કરીને જનજીવન પૂર્વવત કરવામાં આવી રહ્યું છે. નમસ્તે, દિનેશ નાકેરા, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, જુનાગઢ. હાલમાં જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જુનાગઢ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કેટલાક રસ્તાઓમાં ડેમેજીસ થયેલા હતા. આ ડેમેજીસ ને રિપેરિંગ કામગીરી માનનીય સચિવ શ્રી માર્ગ અને મકાન વિભાગ, મુખ્ય ઇજનેર શ્રી તથા અધિક્ષક ઇજનેરને તથા જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન અને સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ રિપેરિંગની કામગીરીમાં જેસીબી દ્વારા રસ્તાઓ સમતલ કરવાની કામગીરી, મેટલ પેચ કરવાની કામગીરી તથા ઇમલ્જન પેચ કરવાની કામગીરી થઈ રહી છે. હાલમાં જુનાગઢ ખડિયા મેંદેડા સાસણ રોડ, જુનાગઢ ધોરાજી રોડ, મેંદેડા લુસાડા રોડ, કેશોદ માંગરોળ રોડની કામગીરી હાલ ચાલુ છે. તેમજ ખેડ વિસ્તારમાં થયેલા રસ્તાઓના ડેમેજીસની કામગીરી પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તથા ચોમાસું પૂર્ણ થયા બાદ
રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શ્રાવણના અંતિમ સોમવારે ભૂતનાથ સહિતના શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. ભૂતનાથ મંદિર ખાતે સમસ્ત યુવા સંગઠન દ્વારા મ્યુઝિકલ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાકાળ મહાદેવની ડમરૂ અને શંખનાદથી આરતી ઉતારવામાં આવી હતી. બ્રહ્મ સમાજના બહેનો દ્વારા આરતી અને શણગારી અને આરતી ઉતારવામાં આવી હતી. આ તકે સમગ્ર બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા મહાઆરતી તથા આરતી શણગારની હરીફાઈ પણ યોજાઈ હતી. નામાંકિત કલાકારો દ્વારા શિવ વંદનાનો કાર્યક્રમ તથા પરશુરામ ધામ નવરાત્રી મહોત્સવ 2024ના સિઝન પાસનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આરતી શણગાર હરીફાઈમાં 25 બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુ, સંસ્થાપક જયદેવભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, બ્રહ્મ સમાજના આગેવાનો કેડી પંડ્યા, આરતીબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને સોમવાર અને સોમવતી અમાસ. આજના પવિત્ર દિવસે જૂનાગઢની અંદર એક શાન સમાન એવા મંદિર ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનની અંદર જામનગરથી મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પધારેલ છે અને ઘણા કલાકારો જૂનાગઢના આ ઓર્કેસ્ટ્રામાં સાથ આપશે. ત્યારે જૂનાગઢના એક એવા વિસ્તાર કે જેવાય પોષ વિસ્તાર કહેવાય ભૂતનાથ મહાદેવનું મંદિર, અને જ્યારથી આ મંદિરની અંદર શ્રી આપણા બાપુ એવા મહેશગીરી બાપુ જ્યારે પધાર્યા છે અને એમના હાથમાં આ સમગ્ર ભૂતનાથ મહાદેવનું જ્યારે સુંદર મજાનું વિકાસ કરવામાં આવ્યો છે, એટલે કે આ વિકાસ લોકોના માધ્યમથી લોકો સુધી પહોંચે એક સંત કહેવાય એવા આપણા મહેશગીરી બાપુએ જે સુંદર મજાનું કામ કર્યું છે અને આ આયોજનની અંદર એ પણ અમારી સાથે જોડાયેલા છે. ત્યારે અમારી મહિલા પાંખે પણ આરતીનું આયોજન કર્યું છે. આરતીની થાળી શણગારી અને આ થાળીથી આરતી કરવામાં આવશે. ત્યારે જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન 2017થી ખૂબ મોટા આયોજનો કરે છે અને નવરાત્રિનું આયોજન છે. નવરાત્રિના આયોજનના પાસનું વિમોચન આજે અહીં કરવામાં આવશે. મહાદેવગીરી બાપુ મહેશગીરી બાપુના વરદ હસ્તે અને બ્રહ્મ અગ્રણીઓ જૂનાગઢના તમામ બ્રહ્મ અગ્રણીઓના હસ્તે આ વિમોચન થશે. તો આવા સુંદર મજાના કાર્યક્રમમાં જે જૂનાગઢની જાહેર જનતા વધારેલ છે તેમનો સૌનો હું આભાર માનું છું. મહાદેવર, જય પરશુરામ. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા આજરોજ અમાસના દિવસે ભૂતનાથ મંદિરના પટાંગણમાં આરતી કોમ્પિટિશનનું આયોજન થયું છે. આ આયોજનની અંદર બહેનોએ અલગ અલગ રીતે આરતીનો શણગાર કરેલો છે અને બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો છે. આ આયોજનની અંદર બહેનોને નંબર આપવામાં આવશે અને આ સિવાય જેનો નંબર નહીં આવે તેવા બહેનોને પણ કોન્સોલેશન તરીકે પ્રાઇઝ આપવામાં આવશે. આ આયોજનની અંદર જે બહેનોએ અમને સાથ સહકાર આપેલો છે અને સાથે સાથે ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને
આ આયોજનની સાથે સાથે અમારા બીજા આયોજન વિશે પણ મારે જણાવવાનું છે કે આવતા ગુરુવાર એટલે કે 5, 9 અને 24ના રોજ અમારા મહિલા પાક દ્વારા માટીના ગણપતિ બનાવવાનું પણ એક વર્કશોપ રાખેલો છે. તો આ આયોજનની અંદર જૂનાગઢમાં વસતા જે કોઈ ભાઈઓ બહેનો કે બાળકોને ભાગ લેવો હોય તો તે પણ આ વર્કશોપનો લાભ લઈ શકે છે. આ આયોજન ગુરુવારના અને ગાંધીગ્રામમાં જે ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ આવેલું છે ત્યાં સાંજના 4 વાગ્યાનો સમય છે. તો કોઈ પણ ભાઈઓ બહેનોને આમાં ભાગ લેવો હોય તો અમારો સંપર્ક કરશો. મહાદેવ હર, જય ભૂતનાથ. ગિરનાર તળેટીમાં સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના અંતિમ દિવસે ભવનાથ દાદાને 150 કિલો ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસ મહાયોગ સર્જાયો હતો. ત્યારે મહંત હરિગીરી મહારાજના માર્ગદર્શન મુજબ ભવનાથ દાદાને 150 કિલો ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. મહાઆરતી અને દીપમાળાનું પણ આયોજન કરાયું હતું. ભવનાથ મંદિર ખાતે કાશીથી પધારેલા જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્ર સરસ્વતી મહારાજ પણ શ્રાવણ માસ દરમિયાન ભવનાથ મંદિર ખાતે પૂજન અર્ચન કરવા માટે પધાર્યા હતા અને તેઓએ શ્રાવણ માસને લઈને માહિતી આપી હતી. મોટી સંખ્યામાં ભક્તો ભવનાથ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ભવનાથ મંદિર ખાતે ભવનાથ દાદાના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. विश्व पटल पर इस धरा पर कोई ऐसा देवता नहीं है जिसकी पूजा सृष्टि के जीव मात्र ना करते रहे हों. आज गुजरात का ये महाराष्ट्र दक्षिण भारत का श्रावण का सोमवती अमावस्या का अंतिम पावन पर्व है, जहाँ यहाँ प्रातःकाल चतुर्वेद स्वस्थ उद्घोष के साथ शशांक शेखर पलंकर भवनाथ का पूजन किया गया, आरती किया गया. लोक कल्याण मंगल कल्याण की कामना के साथ सायंकाल भी शुक्ल यजुर्वेद के रुद्राष्टाध्यायी के मंत्रों के साथ 1600 प्रचार, भगवान शिव का पूजन, हल, आरती आदि का कार्यक्रम संपन्न होने के साथ सोमवती अमावस्या को पंच कर्मेंद्री पंच ज्ञानेंद्री को एकाग्र कर भगवान शिव के पंचाक्षर जो प्रकृति के पंच स्वरूप हैं, शिवाय नमः या नमः शिवाय का जप मनुष्य करता है तो उसकी नकारात्मक तामसी प्रवृत्तियों का उन्मूलन होकर सात्विक प्रवृत्ति का निर्माण होता है. और यदि पिंडे तद ब्रह्मांडे, इस पिंड रूपी शरीर की जो ऊर्जा है, तरंगें हैं, वो भगवान शिव से तालमेल होता है. जैसे भगवान भास्कर के उदय होते ही धरा का अंधकार नष्ट होता है, वैसे सोमवती अमावस्या में जो भगवान शिव का पूजन अर्चन बंदन करता है उसके जीवन से कष्ट की निवृत्ति होती है, मुक्ति का मार्ग प्रशस्त होता है. और यम यम चिंतते कामम तम तम प्राप्नोति भूतले पुमान. इस भूमंडल में जो मनुष्य चिंतन करता है और सावन के सोमवती अमावस्या को एक तो इसमें पितरों का पिंडदान होता है, तर्पण होता है. पितरों की अगर अधोगति है तो सोमवती अमावस्या में अगर पंच पिंड नदी कुंड या सरोवरों में पितरों के निमित्त, वैसे त्रिपिंड हैं सात्विक राजस और तामस, जो त्रिदेव का प्रतीक है, ब्रह्मा विष्णु महेश का प्रतीक है, अगर वो करते हैं तो पितरों की भी सदगति, मुक्ति, मोक्ष का मार्ग प्रशस्त होता है. सावन में की गई भगवान शिव की पूजा शीघ्र फलदायी है. और जो टेंशन है, चित्त वृत्ति का निरोध है, अंतःकरण चतुष्ट है, मन बुद्धि चित्त अहंकार, उससे परे आत्मा है. तो इस दृष्टि से अगर भगवान का नाम का जप करेगा तो उसकी संपूर्ण अभिलाषाएं इच्छाएं पूर्ति होंगी. ये भवनाथ स्वयंभू है और सतयुग से जब से सृष्टि है तब से यहाँ ये स्थापित है. यहाँ आने वाले भक्तों का कामनाएं इच्छाओं की पूर्ति का आधार है. जो जिस भाव से आता है उसको यहाँ प्राप्त होता है. ये जो कुंड है मृगी, जिसमें स्नान करने से स्थूल सूक्ष्म और कारण शरीर का विनाश होकर दिव्य शरीर प्राप्त कर शिवलोक का गमन करते हैं. आज જ્યારે શ્રાવણ મહિનાનો 5મો સોમવાર એટલે કે સોમવતી અમાસ પૂરી થઈ રહી છે, ત્યારે આજે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ભવનાથ મહાદેવ મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યું છે. આજે સવારે શ્રી હરિગીરીજી મહારાજ ભવનાથ મહાદેવ મંદિરના મહંતના
આદેશ અને પ્રેરણાથી શ્રી શંકરાચાર્ય નરેન્દ્ર સરસ્વતીજી દ્વારા પાઠાત્મક લઘુરુદ્ર કરવામાં આવેલો. ત્યારબાદ 11 વાગે આરતીનું આયોજન કરવામાં આવેલું. 125 કિલો ફ્રૂટ દ્વારા ફૂલનો શણગાર, મહાઆરતી સાંજે 7 વાગે અને દીપમાળનું ભવ્ય આયોજન દર્શનાર્થીઓ માટે કરવામાં આવેલું. ભવનાથ મહાદેવ એટલે કે સ્વયંભૂ, જ્યાં લિંગ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા છે અને પોતાની જ્યોતિ એણે આ લિંગમાં સ્થિર કરેલી છે, જ્યાં દરેક વ્યક્તિ જીવાત્મા માત્ર પોતે આવી પોતાની ઈચ્છા મનોકામના પૂરી કરે છે અને પોતાના દુઃખ અને દર્દમાંથી છુટકારો લે છે. એવું આ ગિરનારની તળેટીમાં આવેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવ. મારી સાથે એબાભાઈ કટારા કોર્પોરેટર જે હતા જુનાગઢ કોર્પોરેશનના, જે ભવનાથમાં વ્યવસ્થા પણ સંભાળે છે અને મને સહકાર આપે છે, તેનો પણ સાથ સહકાર મળેલો છે. મારા સ્ટાફનો, મીડિયા કર્મીઓનો, દરેકનો સાથ સહકાર મને મળેલો છે. આજે શ્રાવણ મહિનાનો અંતિમ ચરણમાં સોમવતી અમાસ અને છેલ્લો સોમવાર તથા સર્વપિતૃ અમાસ બધાનો એક સાથે સુભગ સંયોગમાં અમે લોકોએ આજરોજ ભવનાથ દાદાની આરતી કરી અને દુર્લભ લાભ મેળવ્યો. આજે ભવનાથ દાદાને 150 કિલોથી પણ વધારે ફ્રૂટનો દિવ્ય શણગાર હતો. એ જોઈને અમારું મન ખૂબ પ્રફુલ્લિત થઈ ગયું અને એક ભક્તિની લાગણી અનુભવી. આમે ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશીએ એટલે એક દિવ્યતાનો ભાસ થાય. એ ભાસ અને એમાં ભવનાથ દાદાના પ્રાંગણમાં જે અલૌકિક દિવ્યતાની અનુભૂતિ કરી એનો એ વર્ણવો અવર્ણનીય છે. આજે અમે ખૂબ રાજી થયા છીએ ભવનાથ દાદાના દર્શન કરી. ભવનાથ દાદાના સાનિધ્યમાં અમને આજે ભવનાથ દાદાના શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ સ્તુતિ કરી અને અમે ધન્યતા અનુભવી છે. ગિરનાર જંગલમાં આવેલ જટાશંકરના માર્ગ પર સફાઈ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સંજય કોરડિયા પણ જોડાયા હતા. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો જટાશંકર મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા. તે વખતે રસ્તા પર કચરો થયો હતો અને જંગલના વાતાવરણને અસર ન થાય તે માટે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સહિતના શિવભક્તોએ સફાઈ કરીને શ્રમ યજ્ઞમાં યોગદાન આપ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વરસાદે વિરામ લેતા હવે મચ્છરજન્ય રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. જુનાગઢ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી અહીં સર્જરીથી લઈને અનેક રોગોનો ઈલાજ કરવામાં આવે છે, જ્યારે ઓગસ્ટમાં 800 થી 1000 જેટલા રોજના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, જેમાં શ્વસન તંત્રના 88 જેટલા કેસ, ઝાડા ઉલટીના 150 કેસ, મેલેરિયાના 2 કેસ, ટાઇફોઇડ 4 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ડેન્ગ્યુનો એક પણ કેસ ઓગસ્ટ મહિનામાં નોંધાયો નથી. વરસાદે વિરામ લીધા બાદ અનેક જગ્યાએ હાલ પાણી ભરાયેલા હોવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આવનારા સમયમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. આથી લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે બહારનો ખોરાક કે પાણી ન લેવું જોઈએ અને ખાસ કરીને સગર્ભા બહેનો અને બાળકોએ ગરમ કર્યા બાદ ઠંડુ કરેલું પાણી પીવું જોઈએ, જેથી પોતાના સ્વાસ્થ્યને સાચવી શકાય. હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના 800 થી 1000 દર્દીઓ સ્વાસ્થ્ય તપાસ કરવા માટે આવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગથી બચવા માટે લોકોએ શરીર ઢકાય તેવા કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ મચ્છરદાનીમાં જ ઊંઘવું હિતાવહ છે. તેમજ આવનારા સમયમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થવાની શક્યતાઓને લઈને લોકોએ બહારનો ખોરાક કે પાણી ન લેવું જોઈએ. ઓગસ્ટ માસનું સિવિલ હોસ્પિટલમાં અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના 88 જેટલા કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર ઘટાડો જુલાઈ માસની સરખામણીમાં જોવા મળેલ છે. ઓગસ્ટ માસમાં ઝાડા ઉલટીના 150 કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલ છે. મલેરિયાના 2 કેસ, જ્યારે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયેલ નથી, જે ખૂબ સારી બાબત છે. ટાઇફોઇડના કુલ 4 કેસ ઓગસ્ટ માસમાં નોંધાયેલ છે. આ ઉપરાંત વધુમાં એ કહેવાનું કે વરસાદ ઘણો પડ્યો અને અત્યારે વરસાદે વિરામ લીધેલો છે, ત્યારે પાણી ઘણી બધી જગ્યાએ ભરાયેલું હોઈ શકે. એ પાણીમાં મચ્છરના પોળા અને ત્યારબાદ મચ્છર થવાની સંભાવના વધુ છે અને તેથી મચ્છરજન્ય રોગ પણ વધી શકે છે. તો તેનાથી બચવા માટે તમામ લોકોએ બને ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, નાના બાળકો અને સગર્ભા માતાઓ બહેનોએ મચ્છરદાનીમાં ઊંઘવું હિતાવહ છે. તથા ઝાડા ઉલટીના કેસ પણ હવે વધી શકે છે, તો બહારનો દૂષિત ખોરાક ન લેતા અને બહારનું પાણી ન પીતા ઘરનું જ ખોરાક અને પાણી લેવું હિતાવહ છે. ઘરે પણ નાના બાળકો અને સગર્ભા માતાઓ બહેનો માટે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે. સિવિલ હોસ્પિટલની ઓપીડી અંદાજિત 800 થી 1000 જેટલી હોય છે. અમુક દિવસોએ ઓપીડી 1200 સુધી પણ પહોંચે છે. શ્રાવણ માસના 5મા અને અંતિમ સોમવારે શિવ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જુનાગઢ શહેરના હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી.
શ્રાવણ માસના અંતિમ સોમવારે મધરાત્રે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વોટર બેન્ડ સુરેલી આરતીના સંગાથે મંદિર પરિસરમાં જય હાટકેશનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરનું વાતાવરણ પણ ધર્મમય બની ગયું હતું. ભાજપ શાસિત જિલ્લા પંચાયતોના પ્રમુખોની ચિંતન શિબિર યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં મોટા ભાગે જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ભાજપના શાસનમાં છેલ્લા 1 વર્ષમાં નવા પ્રમુખોને જે મુશ્કેલીઓ પડે છે અને તેનો રસ્તો શું કરી શકાય તેની ચિંતન શિબિરનું આયોજન શાસન ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર રાજ્યમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખો હાજર રહ્યા હતા. પ્રમુખોને પડેલી મુશ્કેલીઓ અંગે તેમજ વહીવટી કુશળતા સારી રીતે થઈ શકે તેમજ સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વધુ સારી રીતે કેવી રીતે કામગીરી કરી શકાય તેમજ અધિકારીઓ પાસેથી કેવી રીતે સારી કામગીરી મેળવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમામ પ્રશ્નોને લઈને એક પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર આપી અને લોકોને સારી રીતે સુવિધાઓ મળી રહે તે માટે કઈ રીતે કામગીરી કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી, તેમ ગુજરાત જિલ્લા પંચાયત પરિષદના મંત્રી ભરત ગાંધીપરાએ જણાવ્યું હતું. જે પંચાયતી રાજ છે એની અમુક જે આપણે કઈ રીતે પ્રજા સુધી કામ પહોંચાડી શકીએ, ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે કામ લઈ શકીએ એના માર્ગદર્શન માટે અને અમુક અધિકારીથી લઈ અને ચૂંટાયેલા પદાધિકારીનું સંકલન કરી અને કઈ રીતે આપણે લોકો સુધી પહોંચી શકીએ એના માટેની શિબિર હતી. એમાં ખાસ કરીને અમારા પ્રમુખ પરેશભાઈ અને મંત્રી અમારા ભરતભાઈએ માર્ગદર્શન આપ્યું હતું અને પંચાયતી રાજની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા અને મારે 1 વર્ષ થવા આવ્યું છે અને એમાં મને પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને લોકસભાની ટિકિટ આપી. સાંસદ બન્યો એનું પણ સન્માન સાથે સાથે રાખવામાં આવ્યું હતું. તે વિશેની આ 2 દિવસની શિબિર હતી. ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ રાજ્યભરની ગ્રામ તાલુકા જિલ્લા પંચાયત ગ્રામીણ પ્રજા અને સરકાર વચ્ચે કામ કરતી સેતુરૂપ સંસ્થા છે. પ્રજા તરફથી સરકારમાં શું અપેક્ષા છે, પંચાયતના ચૂંટાયેલા સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો, એમની જે વહીવટી મુશ્કેલીઓ છે એ બધું દૂર કરવા માટે થઈ અને સત્તા પાકે શું કરવાની જરૂર છે, ચૂંટાયેલા મિત્રોએ ક્યાં કાળજી રાખવાની જરૂર છે અને સરકારની નાની મોટી યોજનાઓ પ્રજા સુધી સરળતાથી પહોંચી શકે. એમાં આટખીલીરૂપ જે પ્રશ્નો હોય, વહીવટી પ્રશ્નો, ક્યાંક કોઈને અધિકારીઓની મુશ્કેલી છે, ક્યાંક સ્ટાફ ઘટે છે, ક્યાંક સરકારના જે અલગ અલગ પ્રકારની ગાઈડલાઈનો છે એમાં સુધાર કરવાની જરૂર છે. આ બધા વિષયના સંદર્ભે પંચાયત પરિષદ દ્વારા રાજ્યભરના જિલ્લા પંચાયતના પ્રમુખોને અહીંયા બોલાવેલ. 90% ઉપરાંત હાજરી હતી. મારી સાથે પરેશભાઈ દેસાઈ, એ પ્રદેશ પંચાયત પરિષદના અધ્યક્ષ અને નવસારી જિલ્લા પંચાયત અધ્યક્ષ છે. બધાએ મુક્ત મને પાર્ટી અને સરકારની અમારી મર્યાદાઓ ધ્યાનમાં રાખી ચર્ચાઓ કરેલ છે. અમુક કડવી વાતો પણ અમારે સરકારને કહેવી પડશે, એ પણ લેખિત સ્વરૂપે અમે સરકાર સમક્ષ રજૂ કરીશું. મિટિંગનો મૂળ ઉદ્દેશ ગ્રામીણ ગુજરાતની જે પ્રજા છે એમાં સરકારની યોજનાઓ સરળતાથી પહોંચે, આ અમારો મુખ્ય ઉદ્દેશ છે. એના અનુસંધાને ચિંતન, મનન અને થિંકિંગ આ બેઠકમાં કરવામાં આવેલ. આજરોજ અમારી રાબેતા મુજબની દર 2 મહિને જે અમારી મિટિંગ મળે છે પ્રમુખોની, તેવી જ અમે આજે ગીર બનવાસો રિસોર્ટમાં અમે આ મિટિંગનું આયોજન કરેલ છે. આ મિટિંગનો ઉદ્દેશ એ હતો અને ચિંતન શિબિરના આયોજનમાં મુખ્ય મુદ્દો એ હતો કે સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવી જોઈએ એના માટેનો મુખ્ય મુદ્દો હતો. કારણ કે સરકાર એટલી બધી સ્કીમો આવે છે અને કેન્દ્ર સરકારની પણ એટલી બધી સ્કીમો બધી નવી આવે છે કે એને હજુ લોકજાગૃતિ હજુ થઈ નથી. જે રીતે લોકોને લાભ મળવો જોઈએ ત્યાં સુધી પહોંચતા નથી. તો એમાં અમે શું કરી શકીએ, પ્રમુખો શું કામ કરી શકે એને માટેની આ ચિંતન શિબિર હતી. અને એને માટે તાલુકાના, હવે પછી અમે તાલુકાના પ્રમુખો અને એના સદસ્યો અને ગ્રામ પંચાયતના સરપંચો અને સદસ્યોની સાથે મિટિંગ કરી અમે આ પ્રજા સુધી આ બધી એમની યોજનાઓ અમે લઈ જવાના છે. ગુજરાત પંચાયત પરિષદ દ્વારા ગીર સોમનાથમાં સાસણ મુકામે આજે અમારા પંચાયત પરિષદની એક ચિંતન શિબિર મળી. એની અંદર અલગ અલગ વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં લઈને વિકાસશીલ ગુજરાતના વિકાસશીલ જિલ્લાઓને વિકાસને માર્ગે લઈ જવા માટે આજે ખૂબ મોટી ચિંતન શિબિર યોજાણી.
એમાં રશિયાની એમ્બેસી ઇન્ડિયાની અંદર ભાગ લેવાની છે, ત્યારે એમાં ગુજરાતની અંદર અમે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં આવે એના માટે જુનાગઢમાં સાસણ, ગીર સોમનાથ અને જુનાગઢનો ગરવો ગિરનાર જેવા પર્વત ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ માટે ટુરિસ્ટો માટે ખૂબ પ્રખ્યાત છે, ત્યારે અહીંની સાસણની તાલાળાની ગીરની કેસર કેરી અને સિક્કુ આવા મગફળી આવા અનેક પાકો અમારા ખેડૂતના ખેતરોમાં થતા હોય છે, ત્યારે લોકો અહીંયા આવે મેક્સિમમ એમનો લાભ લે એના માટે અમે રજૂઆત કરેલી છે. ડીઆઈજીના પત્ની દ્વારા શિવ પૂજન અને સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા. જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા દ્વારા અનોખી શિવ ભક્તિ કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા મહાદેવનું પૂજન અર્ચન અને અભિષેક કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ડીઆઈજીના પત્નીએ પોતાના નિવાસ સ્થાને 12 માટીના જ્યોતિર્લિંગ બનાવી ભવ્ય શિવ મહાકાલ દરબાર બનાવી પૂજન અર્ચન કરેલ હતું. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે 12 જ્યોતિર્લિંગ માટીના બનાવવામાં આવ્યા હતા. તેની મહાઆરતી, સત્સંગ સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. શિવ મહિમા વિશે પોતાની આગવી સૂઝબૂઝથી પ્રતિક્રિયા આપી હતી. સદગુરુ સાઈનાથ મહારાજ ગિરનારી મહારાજ એક જ નામ કહે છે, શ્રી રામ. શ્રી રામ નામ જપવાથી તમારું અકાળ દૂર ભાગે છે. અગર ગુરુ મહારાજ આ શીખવાડે છે તો રામનાથ સ્વયં શિવ દરબાર, સ્વયં મહામૃત્યુંજયનું નામ તમે જ્યારે જપો છો ત્યારે તમારું બધું જ અકાળ દૂર થાય છે, રોગ નષ્ટ થાય છે, પાપ મુક્ત થાઓ છો. તમે ઉમાવરનું નામ લેશો દિન ને રાત તો ઉમાવર તમને જીવનમાં નિરાશ નહીં કરે. લાખ નહીં માનો તો બી તમને મનાઈ લેશે. એ જ છે મારો ભોલેનાથ. મહાદેવ ગમે તે કરશો એ તમને એમના કરીને જ રહેશે. એની ઉપાસના, એની પ્રાર્થના, એની સેવા, એનો મંત્ર, એનો ધ્યાન, શિવપુરાણનું પઠન, એને ભસ્મ લેપન, ચંદન લેપન, જે બી મહાદેવ માટે તમે કરો, મહાદેવને મનથી કરો અને મહાદેવ તમારો સ્વીકાર કરશે, તમારી સેવાનો સ્વીકાર કરશે, તમારા ગુણોનો સ્વીકાર કરશે અને તમને સર્વશ્રેષ્ઠ માનવી બનાવશે. તો ચલો જોડાઈ જાઓ. સોમવાર, શ્રાવણ મહિનો, આ અંત નથી, આ અનંત છે, આદિ યોગી છે. એ જ તમારો મહાયોગી, એ જ મહાશક્તિ જોડે મિલન કરાવશે. આદિ યોગી, આદિ શક્તિ, શિવ શક્તિ, હા, ઉમાવર, બસ એ જ સનાતન છે. અમે પાર્થિવ શિવલિંગની ઉપાસના કરીએ છીએ. અમે બિલ્વપત્ર બાબાજીના ચરણે ધરીએ છીએ. અમે શિવ પુરાણ વાંચીએ છીએ. અમે શ્રી સાઈ સચ્ચરિત્ર વાંચીએ છીએ. અમે દેવી ભાગવત વાંચીએ છીએ. અમે અહીંયા ધૂપ કરીએ છીએ. અમે ચંદન લેપન કરીએ છીએ. અમે અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરીએ છીએ. અમે એમને ભસ્મ લેપન બી કરીએ છીએ. કારણ કે ભોળાને અતિ વાલું હોય ને કાંઈ તો ચપટી ભર ભભૂત માં આપે છે તમને કુબેર ભંડાર. ભસ્મી લગાવો, હર હર મહાદેવ કરો અને પરમ આનંદ મારો. મહાદેવ જોડે જ્યારે તમે કનેક્ટ થાવ છો, આ સોલ, આજે તમારી આત્મા અને પરમાત્માનું મિલન થાય છે અને મહાદેવનું ધ્યાન ધરવામાં આવે છે, ત્યારે તમે ફક્ત દિલથી એમને 2 મિનિટ બી સ્મરણ કરો. એક શોર્ટ પ્રેયર બી હોય પણ એ ડીપ વિધિન યોર હાર્ટ, ડીપ વિધિન યોર સોલ, એ બી મહાદેવ સુધી પહોંચે જ છે. થાય એટલું કરવાનું જ છે. આપણે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. અહીંયા હિમાલય બનાવ્યું છે, કેદારનાથ બનાવ્યું છે. તમે જોઈ શકો આખું છે આ પાર્થિવ શિવલિંગ જે માં અંબે, માં પાર્વતી કરતા આવ્યા છે. હંમેશા આપણને શીખવાડ્યું છે પહેલા પાર્થિવ લિંગની પૂજા કરો, એનું સ્થાપન કરો, એને અભિષેક કરો, એમને બિલ્વપત્ર ચઢાવો. એ જ પ્રમાણે જે માએ આપણને ગાઈડલાઇન્સ આપી છે કે જે આપણે શીખવાડ્યું છે એમના જ નકશા કદમ પર આપણે ચાલવાનું છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાજેતરમાં મેઘતાંડવને લઈને તબાહી મચી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામ સતત 5 દિવસ સુધી ભારે વરસાદને લઈને વરસાદી વિરામ બાદ ખેતરોમાં પાકનો સોત વળી ગયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, એરડિયા, સોયાબીન અને તુવેર જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કપાસ, એરડિયા, તુવેર જેવા પાકો ભારે પવન સાથે વરસાદને કારણે ઢળી પડીને બળી ગયા હતા. મોટી પાનેલી તેમજ આસપાસના 2200 થી 2500 વીઘા જમીનમાં પાકનો સફાળો વળી ગયો છે.
સરકાર દ્વારા સર્વે કરવાની જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ સુધી સર્વે કરવા કોઈ અધિકારીઓ આવ્યા નથી, જેથી સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ખેડૂતોને ક્યારે વળતર મળી રહેશે તે હજુ નક્કી નથી. અવિરત વરસાદના કારણે મોટી પાનેલી તથા ઉપલેટા તાલુકામાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલું છે, જેવા કે એરંડા, તુવેર દાળ, મગફળી, સોયાબીન વગેરે પાકોમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયેલું છે. તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આપ શ્રી દ્વારા ખેડૂતોનું આ પાકનું નુકસાનીનું સર્વે વહેલી તકે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય આપો એવી નમ્ર વિનંતી છે, અને યોગ્ય સહાય આપ શ્રી દ્વારા વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. આ ખેડૂતોને પડિયા ઉપર પાટા સમાન છે. મારી પાછળ આપ જોઈ શકો છો, આખો એરંડાનો પાક ફેલ થઈ ગયેલ છે. ઘણા સમયથી હમણાં જે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ વરસાદ થયેલ, જેને કારણે ખેતીવાડીની અંદર પુષ્કળ નુકસાન થયેલ છે, જેની અંદર પાકો જેવા કે કપાસ, મગફળી, એરંડા, તુવેર સંપૂર્ણ નાશ થયેલ છે. આ બધું ગામડાના નાના ખેડૂતોએ લોન ઉપાડીને, જેવી કે સહકારી મંડળી છે, નાની બેન્કોમાંથી ધિરાણ લઈ વાવેતર કરેલ હતું, તે સંપૂર્ણ નાશ થયેલ છે, જેના પૈસા હજી પણ ચૂકવવાના બાકી છે. તો અત્યારે અમારે નવું પિત્ત કરવા માટે જે પાક બગડી ગયો છે એમાંથી ઉપાડી બહાર ફેંકી ખર્ચો કરી નવું પિત્ત કરવા માટેની પૈસાની ખાસ જરૂર હોવાથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે પાકોનો સર્વે કરાવી, નુકસાનીનો સર્વે કરાવી વેગામાં વહેલી તકે પૈસા જો ચૂકવે તો ખેડૂત પોતે પાછી પોતાની મહેનતથી પાછું વાવેતર કરી અને દિવાળી આવે તે પહેલાં કાંઈક પોતે પગભર થઈ શકે એવી અમને આશા છે. તો આશાને સંપૂર્ણ કરવા માટે સરકારશ્રી વેગામાં વહેલી તકે સર્વે કરી સહાય ચૂકવવા નમ્ર વિનંતી. ગુજરાતમાં થોડા 4-5 દિવસથી અવિરત વરસાદને કારણે ખેડૂતને માઠી વેદના ભોગવવાનો સમય આવી રહ્યો છે. અત્યારે કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોમાં અવિરત વરસાદને કારણે અત્યારે મોલમાં સુકારો અને નુકસાન વેઠવાનો ખેડૂતોનો સમય આવી રહ્યો છે. મારી આપ સહકારશ્રીને નમ્ર વિનંતી કે આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવા નમ્ર વિનંતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.